સમાજની આવડી મોટી ગોંડલમાં 1.25 લાખની વસ્તી અને છતાંય આજે એ સમાજની સાથોસાથ 18 સમાજને સહન કરવું પડે તો એના માટે દરેક લોકોના સાથ સહકારની જરૂર છે. આ કોઈ એક વ્યક્તિ, મેં પહેલા કીધું, પરિવાર, એક સમાજ, એક જિલ્લો, એક તાલુકો, એક ગામ માટેની લડાઈ નથી. સમગ્ર ગોંડલના 84 ગામ માટેનો આ પ્રશ્ન છે. તમે શાસન કરો, લોકો અહીંયા 2, 5, 10 ટર્મથી ગુજરાતમાં બહુ બધા જીતે છે, દુનિયાભરના દાખલાઓ છે, પણ એના મતલબથી જો હુકમી ના હોવી જોઈએ. રાજાશાહી હતી એ બધો સમય વયો ગયો 1950 પહેલા. અત્યારે લોકશાહી છે. કોઈ એમ કે આ અમારી જાગીર છે તો એ જાગીર ક્યારેય ન હોય. જાગીર કે તો એ જાગીરને પડકારનારા હજારો લોકો આ દુનિયામાં છે. ક્યારેય કોઈની કોઈ જાગીર નથી. બધું 1948, 49, 50માં બધાએ સોંપી દીધું ભારત દેશને. આજે તમારે ગમીને ભારતમાં જવું કે પાસપોર્ટનો જરૂર ન પડે, કે પરમિશન ન લેવી પડે.